નડિયાદમાં મરીડા રોડ ઉપર આવેલી સુલતાન પાર્ક સોસાયટીમાં એક મકાનનો સ્લેબ ધરાશયી થયો હતો। મકાનનો સ્લેબ ધરાશયી થતાં જ કામ કરતા 12 જેટલા મજૂરો સ્લેબ નીચે દટાયા હતા, જેમાંથી 8 જેટલા મજૂરોને નાની મોટી ઈજાઓ થતાં નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। નવનિર્મિત મકાનો સ્લેબ ધરાશયી થવાની માહિતી મળતા જ ટાઉન પોલીસ અને નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી। અજનાદ પાર્ક સોસાયટી નડિયાદ એમાં અંડર કન્સ્ટ્રક્શન એક મકાન છે, કોલેપ્સ થયેલ છે અને જેની અંદર 4 વર્કરો કામ કરતા હતા। એ પૈકી 2 ને માઇનર ઇન્જરી થયેલી છે અને જે અત્યારના દવાખાને લઈ ગયેલ છે, શિફ્ટ કરેલ છે। બાકી જે અન્ય જે છે, અન્ય કોઈ હોય એવું નથી। આજુબાજુના લોકોએ જણાવેલ છે કે અન્ય કોઈ અંદર નથી, છતાં પણ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટના સ્ટાફ દ્વારા અંદર કોઈ છે કે નહીં એના માટે ખાતરી કરવા માટે અમે અત્યારના મલબાને દૂર કરી રહ્યા છીએ। ખેડા જિલ્લાના મરીડા રોડ પર આવેલા સુલતાન પાર્ક સોસાયટીની બાજુમાં આવેલા અજનાદ પાર્કમાં આજે એક દુઃખદ ઘટના ઘટી હતી, જેના ખાસ કારણ કહેવામાં આવી રહ્યું છે કે એક પ્લોટ હતો, ખાલી પ્લોટ, એમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું। આ કન્સ્ટ્રક્શનના કામમાં સ્લેબ ભરવાનું કામ ખાસ કરીને ચાલતું હતું, ત્યારે જ એક અચાનક દુર્ઘટના ઘટી હતી અને સ્લેબ ધરાશાયી થયો હતો। આ સ્લેબ ધરાશાયી થવાના કારણે આ સ્લેબની નીચે 4 લોકો અચાનક દટાયા હતા, જેની જાણ નગરપાલિકા, ફાયર બ્રિગેડ તથા સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી। આ પોલીસ દ્વારા કરવામાં આવતા તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું। ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને આ 4 લોકોને જે દટાયા હતા તેમને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા હતા। ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા અને નગરપાલિકા દ્વારા અત્યારે સમગ્ર કામગીરી અત્યારે જેસીબી દ્વારા ચાલી રહી છે। અંદર બીજું કોઈ અગમ્ય માણસો જો દટાયા હોય તો તેની હાલ ફાયર બ્રિગેડ તથા જેસીબી દ્વારા હાલ તપાસ થઈ રહી છે। નડિયાદથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।